મિત્રો, નિકોલસ પરમાર ચેનલમાં તમારું સ્વાગત છે. આયુર્વેદિક દ્રષ્ટિકોણથી શેતુર એક અત્યંત ગુણકારી ફળ છે. મિત્રો, શેતુરના ચમત્કારી ફાયદા. પ્રકૃતિએ આપણને એવી ઘણી બધી અનમોલ ભેટ આપી છે, જે સ્વાદિષ્ટ તો છે જ, પણ સાથે સાથે સ્વાસ્થ્યનો ખજાનો પણ છે. આજે આપણે એક એવા ફળ વિશે વાત કરીશું જે ઉનાળાની શરૂઆતમાં જોવા મળે છે, જેનું નામ છે શેતુર. આયુર્વેદમાં શેતુરને માત્ર ફળ નહીં પણ એક દિવ્ય ઔષધિ માનવામાં આવે છે. ચરક સંહિતા અને સુશ્રુત સંહિતામાં તેના ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે. આજે આપણે જાણીશું કે આ નાનકડું ફળ તમારા શરીર માટે કેવી રીતે સંજીવની સમાન છે. આયુર્વેદિક ગુણધર્મો. સૌપ્રથમ સમજીએ કે આયુર્વેદ શેતુર વિશે શું કહે છે. આયુર્વેદ મુજબ શેતુર સ્વાદ ગળ્યો અને થોડો અમ્લ એટલે ખાટો હોય છે. શીત એટલે ઠંડક આપનાર ફળ છે. દોષ પર અસર. તે વાત અને પિત્ત દોષને શાંત કરે છે. જ્યારે શેતુર કાચા હોય ત્યારે તે થોડા ગરમ અને પિત્ત વધારનારા હોઈ શકે છે, પણ પાકેલા શેતુર અમૃત સમાન ઠંડક આપે છે. પાચનતંત્ર અને પેટના રોગો. મિત્રો, આજનો સૌથી મોટો પ્રશ્ન આપણું પાચન છે. આયુર્વેદ કહે છે કે શેતુર પાચન શક્તિ મજબૂત બનાવે છે. કબજિયાત. શેતુરમાં ભરપૂર ફાઇબર હોય છે. જે લોકોને વર્ષો જૂની કબજિયાત છે તેમના માટે પાકેલા શેતુર કુદરતી લેક્સિટિવનું કામ કરે છે. પેટના કીડા. આયુર્વેદિક ગ્રંથો મુજબ શેતુરના પાન અથવા એના ફળનો રસ પેટના કરમ્યા કીડા મારવા માટે અક્ષીર છે. લીવર માટે ખાસ. તે લીવરના કાર્યને પણ વેગ આપે છે અને લોહીને શુદ્ધ કરવામાં મદદ કરે છે. રક્ત શુદ્ધિ અને હૃદયનું સ્વાસ્થ્ય. મિત્રો, શું તમે જાણો છો કે શેતુર લોહી વધારવાનું મશીન છે? મિત્રો, એનિમિયા એટલે કે લોહીની કમી. આયુર્વેદમાં પાંડુ રોગ એનિમિયા માટે શેતુર ઉત્તમ ગણવામાં આવે છે. તેમાં રહેલું આયન હિમોગ્લોબિન વધારે છે. હૃદયની સુરક્ષા. તે રક્ત પરિભ્રમણ સુધારે છે અને હૃદયના સ્નાયુઓને મજબૂતી આપે છે. તે કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં પણ મદદરૂપ છે. ગરમી અને પિત્ત શામક ફાયદા. મિત્રો, ઉનાળામાં શેતુર ખાવાના ખાસ કારણો છે. દાહ એટલે કે બળતરા. જો હાથ પગમાં બળતરા થતી હોય અથવા તો પેશાબમાં બળતરા થતી હોય તો શેતુરનું શરબત કે એનું ફળ ખાવાથી તરત જ શાંતિ મળે છે. તરસ. અતિશય તરસ લાગવાની સમસ્યા. તૃષ્ણા રોગ. મિત્રો, આમાં પણ શેતુર રામબાણ ઇલાજ છે. આંખોનું તેજ. આયુર્વેદ અનુસાર શેતુર એ શીતળ હોવાથી તે આંખોની ગરમીને ઘટાડે છે અને દ્રષ્ટિ સુધારે છે. ત્વચા અને વાળ. સૌંદર્ય માટે ખાસ શેતુર છે. મિત્રો, એન્ટી એન્જિન એટલે કે આયુર્વેદ તેને વ્યવસ્થાપન એટલે કે ઉંમર રોકનાર માને છે. તે કરચલીઓ ઘટાડે છે. ખીલ અને ડાઘ. લોહી શુદ્ધ થવાને કારણે ત્વચા પર કુદરતી ચમક આવે છે. વાળ. શેતુરના નિયમિત સેવનથી અકાળે સફેદ થતા વાળ અટકે છે. સાવચેતી અને સેવનની રીત. મિત્રો, ઊભા રહો. આયુર્વેદમાં દરેક વસ્તુના નિયમો છે. અતિ સર્વત્ર વર્જયત. બહુ વધારે પડતા શેતુર ખાવાથી ઝાડા થઈ શકે છે. સમય. સવારના સમયે અથવા નાસ્તામાં શેતુર ખાવા શ્રેષ્ઠ મનાય છે. રાત્રે ખાવાનું ટાળવું જોઈએ. કોણે ન ખાવા. જેમને બહુ જૂની શરદી અથવા તો અસ્થમા હોય તેમણે વૈદ્યની સલાહ લેવી જરૂરી છે, કારણ કે તેની પ્રકૃતિ
અતિશય ઠંડી છે. મિત્રો, આયુર્વેદ એ માત્ર દવા નથી, પણ જીવન જીવવાની કળા છે. સિઝન મુજબ મળતા શેતુળને તમારા આહારમાં ચોક્કસ સામેલ કરો. કુદરતે આ ફળમાં મીઠાશની સાથે સાથે સ્વાસ્થ્ય પણ પીરસ્યું છે. આશા છે કે આ માહિતી તમને ઉપયોગી લાગી હશે. તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.